ગોધરાના મહાદેવ મંદિર દેવ તળાવ ચોકડી પાસે શિવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ જળ અભિષેક કરીને શિવશંકરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા, પંચમહાલ। બધાને મારા જય ભગવાન, હર હર મહાદેવ। આજે આ પુરાણું મંદિર દેવ તલાવડીની અંદર જે આવેલું છે, આજે મેક્સિમમ મારો અંદાજ એવો છે કે 55 વર્ષ પહેલાનું જૂનું મંદિર છે। જ્યારે પતઈ રાજા પણ અહીંયા દર્શનાર્થે આવ્યા હતા, જ્યારે એ મહિમા આજે જે મહાશિવરાત્રિનો જે પર્વ છે 2025નો, એ પર્વની આજે ની અંદર જે ભગવાનના છે દર્શન કરવા લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા છે। ખરેખર જ્યારે શિવ ભગવાન જ્યારે શિવલિંગની જ્યારે સ્થાપના થઈ, જ્યારે શિવલિંગ રૂપે જ્યારે પ્રસન્ન થયા હતા, ત્યારે આ મહાશિવરાત્રિનો જે પર્વ ઉજાઈ રહ્યો છે। ખરેખર આ જે બનાવનાર જે ટ્રસ્ટીઓ છે એને હું વિનંતી કરું છું કે આ મંદિરને પુરાણું છે તો વર્ષો તક સાચવી રાખે, ને જે પણ આ સંસ્કૃતિને આપે એને વિકાસ વધતો જાય। જો વિકાસ વધે, એવી પ્રગતિ થાય, એવી અમે મહાદેવની અસીમ કૃપાથી એમને વિનંતી કરીએ છીએ કે એમને સદબુદ્ધિને સાચે માર્ગે વાળે। મંદિરમાં કઈ સુધારો કરાવવા જેવો ખરો? હા, જે ટ્રસ્ટીને હું કહીશ કે હું એમની મુલાકાત પણ હું લઈશ। આજે હું લગભગ મારો અંદાજ એવો છે કે 14 વર્ષથી હું પણ આ પૂજા સાંજ સવાર ભગવાનનું જ્યારે પૂજન હોય ત્યારે પણ હું આવી શકું છું, પર ડે પણ આવું છું। ત્યારે ટ્રસ્ટીને હું કહીશ અમુક જે સુધારા કરવાના છે એમાં હું પણ હેલ્પ કરીશ, ને આ મંદિરને આગળ પ્રગતિને પંથે આગળ વધે એવી હું અપેક્ષા રાખું છું। હા, ને દરેક ભક્તોને મારી વિનંતી છે કે દરેક સાંજ સવારે 7 વાગે આરતી છે, તો આરતીની અંદર સર્વ બધા લાભ લે એવી હું પ્રાર્થના કરું છું।